जय श्री कृष्ण। जय मित्रों, ધોરણ 10 ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી। વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા બે વિડિયો લેક્ચરનો અભ્યાસ કર્યો કે જેમાં આપણે શ્રેણી વિશે, સમાંતર શ્રેણી વિશે, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ, જે આપણી શાંત સમાંતર શ્રેણી, અનંત સમાંતર શ્રેણી શીખ્યા। એના પર આધારે આપણે સ્વાધ્યાય 5.1 કર્યું અને ત્યારબાદ હવે આપણે આગળ જે શાંત સમાંતર શ્રેણી એટલે કે A1 A2 A3 up to AN એનું nમું પદ એટલે કે AN એનું સૂત્ર શીખીશું ને એના પર જે આધારિત દાખલાઓ છે એનો અભ્યાસ કરીશું। તો જે મિત્રો, આજે હવે જે સ્વાધ્યાય 5.2 આવશે એના જે દાખલા આવશે એ આપણે 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં પૂછાય છે। એટલે આ જે ચેપ્ટર છે 5.2 એ ખૂબ જ અગત્યનું છે, પણ એ ચેપ્ટર શીખતા પહેલા આપણે એનું સૂત્રો શીખવાના છે, કેટલીક એની માહિતી એટલે કે થિયરી શીખવાની છે। તો જોઈએ તો સૌથી પહેલા કે ભાઈ સમાંતર શ્રેણીનું nમું પદ। તો સમાંતર શ્રેણીનું nમું પદ એટલે કે ધારો કે n પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણીના પદો A1 A2 A3 A4 up to AN છે। એટલે કે છેલ્લું પદ આપ્યું એટલે તેને શું કહેવાય કે છેલ્લું પદ આપ્યું એટલે શાંત સમાંતર શ્રેણી છે। તો ધારો કે n પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણીના પદો A1 A2 A3 A4 up to AN છે। અને ત્યાર પછી આથી પ્રથમ પદ A1, આજે પ્રથમ પદ A1 એટલે કે A કહેવાય અને સામાન્ય તફાવત D હોય તો એ સમાંતર શ્રેણીનું nમું પદ। ખાસ ધ્યાન દેજો મિત્રો, અગત્યનું છે nમું પદ એટલે શું કહેવાય an। તો સૂત્ર આવી ગયું કે nમું પદ જેને આપણે an કહીશું, સૂત્ર શું હશે મિત્રો? તો an બરાબર a n - 1 into d, જે આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે કારણ કે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા કરવાના છે। એટલે કોઈ પણ સમાંતર શ્રેણી એ સમાંતર શ્રેણીનું nમું પદ આપણે an કહીશું તો nમું પદ an બરાબર a n - 1 into d, જ્યાં a એટલે શું કહેવાય પ્રથમ પદ આવશે, d એટલે સામાન્ય તફાવત અને n એટલે શું કહેવાય પદોની સંખ્યા। તમને 5 પદ શોધવાના કે 8 પદ શોધવાના કે 10 પદ શોધવાના કે આપણે n ની જગ્યાએ એ કિંમત મૂકીને આપણે દાખલા કરવાના છે। તો આ ખાસ અગત્યનું સૂત્ર છે કે કોઈ પણ આપણે શાંત સમાંતર શ્રેણી એટલે કે બી શાંત સમાંતર શ્રેણી nમું પદ an બરાબર a n - 1 into d। વિદ્યાર્થી મિત્રો, આમાં n ની તમે અલગ અલગ કિંમત મૂકો, n બરાબર 1 મૂકો તો આપણે પ્રથમ પદ મળશે કે તમે n બરાબર 1 મૂકો એટલે a1 આવે, એટલે તમે n ની જગ્યાએ મૂકવાનું 1 ઓછા 1 એટલે 0, 0 into d એટલે કે 0 થઈ જાય, માટે પ્રથમ પદ a1 બરાબર a જ આવે। એટલે કે પ્રથમ પદ a1 એટલે શું આવશે a। ત્યાં બી n બરાબર આપણે 2 મૂકીએ તો અહીંયા આગળ બીજું પદ આવશે, તો આપણે n ની જગ્યાએ 2 મૂકવાનું, તો અહીંયા તમે n ની જગ્યાએ 2 મૂકવાનું તો 2 ઓછા 1 એટલે 1 આવશે, તો બીજું પદ શું આવશે a d। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ શીખવાડ્યું કે ભાઈ a2 એટલે કે પ્રથમ પદ a1 બરાબર a આવે, બીજું પદ a2 બરાબર a d આવે, એ જે ત્રીજું પદ a3 તો a3 બરાબર a 2d આવે। કેમ? કે તમે n ની જગ્યાએ 3 મૂકશો તો અહીં પણ તમારે 3 મૂકવાનું, તો અહીંયા કરે a3 તો a3 બરાબર a 3 માંથી 1 જાય એટલે 2 અને d એટલે કે 2d, તો a3 એટલે કે ત્રીજું પદ a3 બરાબર a 2d, એટલે ચોથું પદ a4 તો a4 બરાબર a 3d, એટલે પાંચમું પદ a5 તો a5 બરાબર a 4d। આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો આપણી જે a d a 2d a 3d a 4d a 5d એ રીતે આપણે વ્યાપક પદ આપણે વ્યાપક સ્વરૂપ મળતું જશે। તો આ રીતે એના પરથી nમું પદ an કહેવાય છે, તો આ an નું સૂત્ર આવે છે કે a n - 1 into d। તો આ રીતે an ને સમાંતર શ્રેણીનું શું કહેવાય વ્યાપક પદ પણ કહેવાય છે। તો ફરી એકવાર કે સૂત્ર અગત્યનું છે કે nમું પદ an અથવા તો an ને આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક પદ પણ કહેવાય છે, સૂત્ર આવશે a n - 1 into d। ત્યાર પછી એક થિયરી છે કે સમાંતર શ્રેણીમાં હોય તેવા માગેલ પદો શોધવા હોય। આ ખાસ અગત્યનું છે, કોઈ સમાંતર શ્રેણીમાં હોય તેવા માગેલ પદ શોધવા હોય તો જ્યારે આપણે સમાંતર શ્રેણીમાં એના અમુક પદો શોધવા હોય ત્યારે પદોની સંખ્યા અનુસાર ધારણા લેવાથી ગણતરી સરળ બને છે। એટલે તમને જેટલા પદો કીધા છે પદોની સંખ્યા અનુસાર આપણે ધારણા કરીશું તો આપણે ગણતરી સરળ બને છે। ઉદાહરણ તરીકે જો સમાંતર શ્રેણીમાં પેલા 3 ક્રમિક પદ શોધવા હોય, ખાસ ધ્યાન દેજો મિત્રો કે તમને એક્ઝામમાં કહેશે કે સમાંતર શ્રેણીમાં 3 ક્રમિક પદ શોધવા હોય તો તેના માટે ધારણા શું કરીશું? a d a અને a d લઈશું આપણે। એટલે કે 3 ક્રમિક પદો જ્યારે શોધવાના છે ત્યારે a d a અને a d લઈશું। એટલે જો સમાંતર શ્રેણીમાં 4 પદો એટલે કે 4 ક્રમિક પદો શોધવાના હોય તો આપણે 4 ક્રમિક પદો કયા ધારીશું? a 3d a d a d અને a 3d લઈશું। એટલે કહીને પછી આપણે જે પણ દાખલો કરવાનો કહેશે એ દાખલો કરીશું। એટલે કે તમારે યાદ રાખવાનું કે 3 ક્રમિક પદો હોય તો a d a અને a d લેવાનું, 4 ક્રમિક પદો હોય તો a 3d
a - d, a + d અને a + 3 લેવાનું. એ જે પાંચ ક્રમિક પદો વિદ્યાર્થી મિત્રો હોય કે પાંચ ક્રમિક પદો શોધવાના હોય તો ધારણા કરીશું a - 2d, a - d, a + d અને a + 2d. એવી રીતે મિત્રો છ ક્રમિક પદ શોધવાના હોય તો છ ક્રમિક પદો માટે a - 5d, a - 3d, a - d, એવી રીતે પ્લસ આવશે a + d, a + 3d અને a + 5d. તો આ રીતે આવી ધારણા કરવાથી આપણી ગણતરી કઈ બનશે? સરળ બનશે. આ રીતે 3, 4, 5 અને 6 જે ત્રણ ક્રમિક પદો, ચાર ક્રમિક પદો, પાંચ ક્રમિક પદો અને છ ક્રમિક પદો માટે મેં જે બોર્ડ પર લખ્યું છે એ પણ આપણે ધારણા કરીશું તો આપણી ગણતરી ખૂબ જ સરળ બનશે. દાખલા પણ આપણે ખૂબ સારી રીતે સહેલાઈથી કરી શકીશું. તો આ રીતે યાદ રાખવાની જે થિયરી છે. અને ત્યાર પછી આ પણ સૂત્ર છે કે કોઈ સમાંતર શ્રેણી માટે m નું પદ, ખાસ ધ્યાન આપજો બીજા મિત્રો, m તો m નું પદ am કહેવાય. એટલે આપણે n ની જગ્યાએ શું લખીશું મિત્રો? m લખીશું કારણ કે m નું પદ છે. તો n નું પદ am બરાબર a plus m minus 1 into d. એવી રીતે n નું પદ an કહેવાય તો an બરાબર a plus n minus 1 into d છે. અને આના પરથી જે સામાન્ય તફાવત d શોધવાનું સૂત્ર બની જાય મિત્રો. સામાન્ય તફાવત d બરાબર am minus an છેદમાં m minus n. એટલે કે તમને રકમમાં જે પણ પદ આપી છે ઉદાહરણ સમજાવ્યું મેં કે તમને કોઈ સમાંતર શ્રેણી આપી હોય, સમાંતર શ્રેણીનું 11 નું પદ 38 છે અને 16મું પદ 73 હોય તો મારે d શોધવાનું છે મિત્રો. તો 11મું પદ કયું છે? 38 અને 16મું પદ. તો આ જે 11 અને 16 એમાંથી મોટી સંખ્યા હોય એને આપણે m ધારીશું અને નાની સંખ્યાને n ધારીશું. તો એનો કે m બરાબર શું આવશે મિત્રો? તો m બરાબર 16 આવશે અને n બરાબર શું આવશે? તો n બરાબર 11 આવશે. એટલે તમારે 11મું પદ એ 38 છે અને 16મું પદ એ આપણે 73 હોય એના પરથી આપણે d શોધવાનું હોય તો આપણે આ જે સૂત્ર છે એ સૂત્ર મૂકીશું મિત્રો. તો d બરાબર શું આવશે? a 16. કેમ? કારણ કે m એટલે 16, જે મોટી સંખ્યા છે 16 એ આપણે m ધારીશું અને 11 એ n ધારીશું. તો a 16 કેમ? કારણ કે am minus an તો n કેટલા આવશે? 11. એટલે a 11 છેદમાં m minus n. તો m minus n એટલે કે મોટામાંથી 16 ઓછા 11. એટલે કે હંમેશા મોટી સંખ્યાને m ધારવાની, નાની સંખ્યાને n ધારીશું. એટલે કે m minus n એટલે 16 minus 11. ત્યાં આપણે 16મું પદ આપેલું છે મિત્રો. તો 16મું પદ કયું છે? 73. તો આપણે a 16 હોય 73 લખીશું. એટલે 11મું પદ કયું છે મિત્રો? 38. તો 11મું પદ 38 એટલે એ 11 આપણે 38 લખીશું. અને જે 16 ઓછા 11. એટલે ત્યાં બાદબાકી કરીએ કે 73 માંથી 38 જાય તો 35. 73 માંથી 35 અને છેદમાં 16 માંથી 11 જાય એટલે 5. 5 + 35 એટલે કે d બરાબર શું આવશે? 7. તો આ એક d શોધવાનું સૂત્ર છે કે જે તમને રકમમાં આવી તે બે એટલે કે 11મું પદ પણ આપેલું હોય તો કોઈ પણ આપી શકે. 11મું પદ આપે, 16મું પદ આપે અથવા 10મું પદ આપે, 15મું પદ આપે. તો જે મોટી સંખ્યાને આપણે m ધારીશું, નાની સંખ્યાને n ધારી અને સૂત્ર આવશે સામાન્ય તફાવત d બરાબર am minus an upon m minus n. એના પરથી ઉપયોગ કરીને આપણે d પણ શોધી શકાય છે. વિદ્યાર્થી મિત્રો આવા સૂત્રનો ઉપયોગ કરીને હવે આપણે દાખલા કરવાના છે. તો દાખલા જોઈએ સ્વાધ્યાય 5.2. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 5.2 નો અભ્યાસ કરીએ. તમને સ્વાધ્યાય 5.2 નો દાખલો પહેલો આપણે કોષ્ટક આપેલું છે. એ કોષ્ટક પરથી આપણે મૂલ્ય શોધવાના છે. જે પ્રમાણે કોષ્ટકમાં આપી પણ મૂલ્ય શોધીશું. તો દાખલો જે પહેલો છે એમાં તમને કોષ્ટકમાં a બરાબર 7 આપ્યું છે, d બરાબર 3 આપ્યું છે, n બરાબર 8 આપ્યું છે અને આપણે an શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં કોષ્ટક આપેલું છે એમાં આપણે a, d, n અને an શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર an નું જ આવશે કે સૂત્ર આવશે an બરાબર a plus n minus 1 into d. આપણે સૂત્ર મૂકીને જે તમને કિંમત આપી હોય એ કિંમત મૂકીને સાદું આપવાનું છે. તો આપણે સમાંતર શ્રેણીનું n નું પદ સૂત્ર શું આવશે? an બરાબર a plus n minus 1 into d. એમાં આપણે an શોધવાનું છે. તો an નું જ આવશે. a કેટલા આવશે? 7. ખાલી સાદું આપવાનું છે કિંમત મૂકીને. a બરાબર 7 વત્તા n કેટલા છે મિત્રો? 8. 8 ઓછા 1 into d કેટલા છે? તો d આપણે 3 આપ્યું છે. સાદું આપીએ 7n9 વત્તા 8 માંથી 1 જાય એટલે 7. 7 into 3. હવે ખાસ ધ્યાન આપજો મિત્રો કે તમારે આ 7 તો એમને રહેશે, તમારે આ બેને શું કરવાનું છે? ગુણાકાર. એટલે 7 અને 3 નો ગુણાકાર શું આવશે? તો 7 તરી 21. એટલે કે ધ્યાન શું આપવાનું છે કે તમારે આ બેનો ગુણાકાર કરા થશે. 7 અને 3 નો ગુણાકાર જ કરવાનો. આગળ 7 છે, 7 તો રહેવાના જ છે, પ્લસ નું પ્લસ રહેવાનું છે. આ બેનો ગુણાકાર કરીશું 7 અને 3 તો 7 તરી 21 અને 21 ને 7 શું આવશે? 28. એટલે કે આપણું an એ 28 આવશે. બહુ સિમ્પલ દાખલા છે. ખાલી તમારે કિંમત મૂકવાની છે. એ જે કોષ્ટકમાં બીજું જેમાં a ની કિંમત -18 આપી છે, n બરાબર 10 આપ્યું છે, an 0 આપ્યું છે અને આપણે d શોધવાનું છે. શું શોધવાનું છે મિત્રો?
ડી શોધો સૂત્ર એનું જ છે આપણું સૂત્ર જે છે એ સૂત્ર બદલાશે નહીં એ સૂત્રમાં તમારે કિંમતો આપેલી છે તમને 4 માંથી 3 ની કિંમત આપશે એટલે કે a આપ્યું હશે અહીંયા કે તમને a આપ્યું છે n આપ્યું છે an આપ્યું છે આપણે d શોધવાનું છે તો સૂત્ર મૂકી દઈએ તો an કેટલા લીધા મિત્રો 0 તો a ની જગ્યાએ 0 બરાબર a કેટલા છે -18 વત્તા n કેટલા છે 10 10 ઓછા 1 કેમ કે આપણે d શોધવાનું છે આપણે d નું d રાખીશું 0 નું 0 -18 10 માંથી 1 જાય કેટલા હશે મિત્રો 10 માંથી 1 જાય 9d અમારે d ની કિંમત શોધવાની છે એટલે -18 ને આપણે જમણી બાજુથી ક્યાં લઈશું ડાબી બાજુ કેમ કારણ કે માઈનસ છે એટલે પ્લસ થઈ જાય તો -18 જમણી બાજુથી જશે ડાબી બાજુ એટલે કે +18 બરાબર 9d એના પરથી આપણે d શોધવાનું છે તો 9 ક્યાં સીધા મિત્રો ગુણાકાર છે તો ક્યાં છે ના ભાગાકારમાં જશે એટલે કે 18 છેદમાં 9 બરાબર d એટલે કે છેદ ઉડશે 2 નું 9 દુ 18 એટલે કે d બરાબર શું આવશે મિત્રો 2 આવશે તો આ રીતે d ની કિંમત મળી જાય બીજો ત્રીજો દાખલો છે એમાં d તમને -3 આપ્યું છે n 18 આપ્યું છે an -5 આપ્યું છે અને આપણે a શોધવાનું છે મિત્રો સૂત્ર એવું જ છે આપણું સૂત્ર બદલાતું નથી તમારે જે કિંમતો આપી હોય એ કિંમતો આપણે આપણા સૂત્ર મૂકવાની છે n માં સમાંતર છે n નું પદ an માં સૂત્ર આવશે an બરાબર a n - 1 d એમાં an કેટલા લીધા મિત્રો તો an છે -5 તો an ની જગ્યાએ -5 બરાબર a આપણે શોધવાનું છે પ્લસ n કેટલા છે 18 ઓછા 1 d કેટલા છે તો -3 નિશાનીમાં ખાસ ધ્યાન આપવાનું -5 તો -5 એ આવી જશે 18 માંથી 1 જાય એટલે 17 17 ત્યાં બીજા મિત્રો તમારે આ વેલ્યુ શું કરવાનું છે ગુણાકાર 17 તરી 51 પણ કેવા 51 તો પ્લસ માઈનસ માઈનસ એટલે -51 ત્યાં મારે a શોધવાનું છે તો એક સમીકરણ બને છે એ સમીકરણ મારે a ની કિંમત શોધવી હોય તો -51 ને ક્યાં જવાનું જમણી બાજુથી ડાબી બાજુ એટલે કે અચળ જોડે અચળ પદ એ કે -5 તો છે જે પદને તમે ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ જે એની દિશાની બદલાશે એટલે કે -51 તમારે જમણી બાજુથી ક્યાં જવાનું છે ડાબી બાજુ એટલે કે અચળ જોડે અચળ પદ જોડે માટે -51 + 51 બરાબર a માટે 51 માંથી 5 જાય તો શું આવશે 46 અને બાદબાકી કર્યા પછી નિશાની કોની મૂકવાની મોટી સંખ્યાની એ જે મિત્રો ચોથો દાખલો જેમાં a તમને -18.9 આપ્યું છે d આપ્યું છે 2.5 an આપ્યું છે 3.6 અને આપણે n શોધવાનું છે સૂત્ર એનું જ આવશે આપણું કે an બરાબર a + n - 1 d એમાં આપણે an 3.6 a છે -18.9 પ્લસ આપણે n શોધવાનું છે એટલે n ના n એટલે n - 1 d કેટલા છે 2.5 સાદુરૂપ આપવાનું છે આજે -18.9 છે અને જમણી બાજુથી ક્યાં લઈશું આપણે ડાબી બાજુથી કે માઈનસ એટલે પ્લસ થઈ જશે એટલે 3.6 તો છે પ્લસ 18.9 બરાબર n - 1 2.5 અહીં સરવાળો કરીશું 18.9 એમાં 3.6 ઉમેરીશું તો મિત્રો તો સરવાળો આવશે 22.5 બરાબર n - 1 2.5 ત્યાર પછી આપણે જે 2.5 ગુણાકારમાં છે ક્યાં છે ના ભાગાકારમાં જશે એટલે કે n - 1 બરાબર 22.5 જેમાં 2.5 પોઈન્ટ કાઢી નાખીશું તો મિત્રો તો 10 10 ઉડી જશે એટલે તમે 25 નવા 225 એટલે સીધો છેદ ઉડાવી શકો કે 25 નવા 225 કેમ કારણ કે પોઈન્ટ અહીંયા આગળ પોઈન્ટ 5 એટલે કે 10 નીચે હશે પેલાના 10 ઉપર હશે 10 10 ઉડી જશે એટલે 25 નવા 225 એટલે કે n - 1 બરાબર 9 અને ત્યાંથી n ની કિંમત -1 ને ક્યાં લઈ જાવ ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે 9 + 1 10 બીજા મિત્રો આવા સિમ્પલ દાખલા છે ખાલી તમારે કિંમત મૂકવાની એટલે ચોથો દાખલો તમે જાતે કરી શકો છો ત્યાર પછી જે બીજો દાખલો છે આપણે MCQ છે એમાં તમે સમાંતર શ્રેણી આપેલી છે કે સમાંતર શ્રેણી જે 10 7 4 નું 30મું પદ ખાલી જગ્યા હોય બીજા મિત્રો તમે સમાંતર શ્રેણી આપેલી છે એમાં કીધું છે માં 10 7 4 નું આપણે 30મું પદ શોધવાનું છે પહેલા પછી આપણે જે બધી શ્રેણી આપે એવી રીતે આપણે a નક્કી કરીશું d નક્કી કરીશું તો a એટલે પ્રથમ પદ તો પ્રથમ પદ એ શું આવશે 10 અને d એટલે સામાન્ય તફાવત a2 - 7 તો a2 શું છે મિત્રો 7 અને a1 શું છે 10 એટલે કે d બરાબર a2 - 7 એટલે કે 7 - 10 જેથી કરીને જવાબ શું આવશે મિત્રો -3 બાદબાકી કર્યા પછી સારી મોટી સંખ્યાની અને આપણે કયું પદ શોધવાનું છે 30મું પદ એટલે n બરાબર શું લેવાનું આપણે 30 અને ત્યાર પછી આપણે જે સૂત્ર છે આપણું સમાંતર શ્રેણીનું n મું પદ an એટલે કે વ્યાપક પદ an બરાબર a + n - 1 d માં આપણે કિંમત મૂકી દઈએ તો n ની જગ્યાએ શું મૂકીશું 30 કારણ કે 30મું પદ શોધવાનું એટલે n ની જગ્યાએ 30 એટલે a 30 બરાબર a આપણે 10 વત્તા n ની જગ્યાએ 30 કેમ કારણ કે 30મું પદ છે એટલે n ની જગ્યાએ 30 30 - 1 d કેટલા છે -3 સાદુરૂપ આપીએ 30 માંથી 1 જાય એટલે 29 - 3 ત્યાં બીજા મિત્રો આ બંને જ ગુણાકાર થશે 29 અને -3 ગુણાકાર 29 તરી 87 પણ કેવા તો પ્લસ માઈનસ -87 જેથી કરીને 10 - 87 એટલે કે -77 બાદબાકી કર્યા પછી નિશાની મોટી સંખ્યા તો 30મું પદ શું હશે મિત્રો તો 30મું પદ -77 આવશે એ રીતે બીજો દાખલો કે સમાંતર શ્રેણી તમને આપેલી છે -3 - 1/2
બે ડેશ ડેશ નું 11મું પદ ખાલી જગ્યા હોય તો આપણે સમાંતર શ્રેણી પછી આપણે a નક્કી કરીશું, d નક્કી કરીશું અને n આપણને 11મું પદ n બરાબર 11 આવશે. તો a કેટલા આવશે મિત્રો -3, d એટલે e2 7. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો બીજું પદ છે આપણું -1/2 વચ્ચે માઈનસ તો આવે અને પહેલું પદ શું છે મિત્રો -3. ખાસ ધ્યાન આપવાનું નિશાનીમાં. એટલે માઈનસ માઈનસ શું જશે પ્લસ. તો -1/2 રહેશે અને પાછળ -+3. ત્યાં પછી મિત્રો બે લસા આવશે. એ બે લસા કોણ જોડે ગુણાશે? 3 જોડે. જેથી કરીને -1 તો છે જ, 2 × 6 અને છેદમાં લસા મૂકીશું. જેથી કરીને 6 માંથી 1 જાય એટલે કે 5/2 એટલે કે આપણું d મળી ગયું. અને ત્યાં પછી 11મું પદ એટલે કે n બરાબર 11 આવશે. સૂત્ર આપણે એવું જ આવશે કે સૂત્ર આવશે આપણું an બરાબર a + n - 1 * d. એમાં આપણે 11મું પદ એટલે n ની જગ્યાએ 11 મૂકીશું. કિંમત મૂકી દઈએ. a એટલે -3 વત્તા n ની જગ્યાએ 11 ઓછા 1 * d કેટલા છે? 5/2 આવશે. કે આપણે d ની કિંમત શોધી છે. -3 ના -3 11 માંથી 1 જાય એટલે 10 આવશે. 10 * 5/2 તો જેમ તો એક ગુણાકાર છે એટલે છેદ ઉડશે તો 2 × 5 = 10. એટલે કે 5 × 5 25 અને 25 માંથી 3 જાય એટલે કે 22 એટલે કે 11મું પદ શું આવશે? 22. વિદ્યાર્થી મિત્રો આ બધા એક એક માર્કમાં તો 2 માર્ક દાખલા પૂછાય છે. આ રીતે તમને જે સમાંતર શ્રેણી જે આપી હોય એના પરથી તમને જે પણ પદ કીધું હોય એ પદ ની આપણે શોધવાનું છે. આપણા વ્યાપક પદમાં એટલે કે વ્યાપક પદ an માં સૂત્ર મૂકીશું. an બરાબર a + n - 1 * d. એમાં કિંમતો મૂકી અને સાદુરૂપ આપી અને આપણે જવાબ મળશે. ત્યાં બીજા આગળ દાખલા જોઈએ. ત્યાં વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલો ત્રીજો છે. દાખલા ત્રીજામાં નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી આપી એમાં જે ખાલી ખાનું છે એનું એ ખાનું છે એ જે ખાનામાં જે પદ શોધવાનું છે. તો તમને પહેલી રકમ છે 2, પછી ખાલી ખાનું છે અને પછી 26. તો આ જે સમાંતર શ્રેણી છે જે તમે જોઈ શકો છો કે તમને પ્રથમ પદ આપ્યું છે અને ત્રીજું પદ આપ્યું છે. આપણે બીજું પદ શું છે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા કે પ્રથમ પદને આપણે a કહીશું, ત્યાં પછી બીજું પદ a + d, ત્રીજું પદ a + 2d, એટલે ચોથું પદ તો a + 3d. વિદ્યાર્થી મિત્રો એક પદ પહેલું પદ હંમેશા a કહેવાય, બીજું પદ a + d, ત્રીજું પદ a + 2d, ચોથું પદ a + 3d એટલે એક એક ઓછું આવતું જશે. તો તમે જોઈ શકો છો કે આ સમાંતર શ્રેણી જેમાં પહેલું પદ આપ્યું છે અને ત્રીજું પદ આપ્યું છે. તો આ જે ખાલી ખાનું છે એમાં આપણે બીજું પદ શોધવાનું છે. તો લખીશું કે અહીં આપેલ સમાંતર શ્રેણીમાં a પ્રથમ પદ એટલે શું કહેવાય? a. તો પ્રથમ પદ a બરાબર આપણે 2 આપ્યું છે અને ત્રીજું પદ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ત્રીજું પદ જે આપણું શું કહેવાય? a + 2d. કારણ કે મેં કીધું કે ત્રીજું પદ છે એટલે ત્રીજું પદ શું આવશે? a + 2d એટલે ઓછું જ આવતું હોય. એટલે ત્રીજું પદ એટલે a + 2d આપણને 26 આપ્યું છે. એટલે કહી શકાય કે ત્રીજું પદ a + 2d બરાબર આપણને 26 આપેલ છે. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે આપણે શોધવાનું કયું છે? બીજું પદ. તો આના પરથી હવે આપણે a + 2d આપણને 26 આપ્યું છે. એના પરથી આપણે કોની કિંમત શોધીશું? d ની કિંમત શોધીશું. તો લખો કે હવે a + 2d બરાબર આપણે 26 આપેલું છે. એમાં આપણે a ની કિંમત મૂકી દઈએ. તો a આપણે 2 આપેલું છે પ્રથમ પદ, તો 2 + 2d બરાબર 26. સાદુરૂપ આપવાનું છે. એક સમીકરણ બને છે. એના પરથી આપણે d ની કિંમત શોધવાની છે. તો બેને આપણે ડાબી બાજુથી જમણી બાજુ એટલે 26 - 2 તો 2d બરાબર 24. તો d કેટલા આવશે મિત્રો? 12 આવે. કેમ 12 આવે? કારણ કે ખબર છે આપણને જે 2 ગુણાકારમાં છે એ ગુણાકારમાં ક્યાં હશે? ભાગાકારમાં. એટલે કે 24/2 એટલે કે d બરાબર 12. ત્યાં રીતે આપણે d મળી ગયું, a મળી ગયું. એટલે હંમેશા તમારે a અને d ની કિંમત શોધવાની. તમને રકમમાં જો a અને d ના આપી હોય તો મિત્રો આપણે a અને d ની કિંમત શોધી અને પછી તમને જે પદ શોધવાના કીધા હોય એ પદ મળશે. તો આપણે કયું પદ શોધવાનું છે મિત્રો? આ ખાલી ખાનામાં બીજું પદ. તો બીજું પદ શું આવશે? તો બીજું પદ આપણું a + d કહેવાય. શું બીજું પદ એટલે a + d. પ્રથમ પદ a હોય, બીજું પદ a + d. તો આપણે a અને d ની કિંમત મૂકી તો a આપણા 2 છે અને d કેટલા આવ્યા? 12. તો 12 ને 2 શું આવશે? 14. એટલે મિત્રો જે ખાલી ખાનું છે એમાં જવાબ શું આવશે? આપણો 14 આવશે. આ રીતે તમારી જે સમાંતર શ્રેણી બની જશે. તો વિદ્યાર્થી મિત્રો આવા 2 માર્કના દાખલા છે. એક બીજો દાખલો છે. એમાં તમે જોઈ શકો છો કે પહેલું ખાલી સ્થાન છે, પછી બીજું પદ 13 છે, ત્રીજું ખાલી સ્થાન છે એટલે કે ખાલી ખાનું છે અને ચોથું શું છે? 3 છે. તો તમને કયા કયા પદો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ તો તમે જોઈ શકો અહીંયા બીજું આપ્યું છે 13 અને ચોથું આપ્યું છે આપણને 3. એટલે કે લખો કે આપેલ સમાંતર શ્રેણીમાં બીજું પદ. તો વિદ્યાર્થી બીજું પદ શું કહેવાય? તો બીજું પદ એટલે a + d આપણને 13 આપ્યું છે. અને ત્યાં પછી ચોથું પદ આપ્યું છે. ચોથું પદ એટલે શું કહેવાય મિત્રો? તો ચોથું પદ એટલે a + 3d કહેવાય. એક હંમેશા ઓછું લેવાનું. ખાસ ધ્યાન આપજો કે ચોથું પદ આપણને 3 છે. ચોથું પદ શું કહેવાય? a + 3d. તો a + 3d આપણને 3 આપ્યું. ત્યાં વિચાર મિત્રો આપણે 2 સમીકરણ મળ્યા. પહેલું સમીકરણ a + d = 13.
કે a + d બરાબર 13 અને બીજું સમીકરણ કયું આવશે a + 3d બરાબર 3 a + 3d બરાબર 3 આપણે સમીકરણ 1 અને 2 કહીશું અને ત્યાર પછી જાય મિત્રો આપણું જે પ્રકરણ આપણે શીખી ગયા પ્રકરણ 3 એ પ્રકરણ 3 પ્રમાણે આપણે એને લોપની રીતે ઉકેલ શોધીશું એટલે કે લોપની રીતે આપણે ઉકેલ શોધી અને a અને d ની કિંમત શોધીશું જે આપણે શીખી ગયા છે એટલે આપણે આ રીતે a અને d ના બે સમીકરણ મળશે કેમ બે સમીકરણ મળ્યા કારણ કે રકમને આધારે આપણને આવા a અને d ના બે સમીકરણ મળે છે અને ત્યાર પછી આપણે લોપની રીતે ઉકેલ શોધવા માટે શીખી ગયા કે ભઈ a ના સહગુણક બીજા સરખા જ છે અને a ના સહગુણક સરખા એટલે બંને ઘરે એક એક કશું એક એક હોય અને ત્યાં બી બંને પ્લસ છે માટે પ્લસ પ્લસ ઉડે નહીં માટે આપણે સમીકરણ 1 અને 2 ની શું કરીશું બાદબાકી જેથી કરીને e નો લોપ થઈ જાય તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા તો બાદબાકી ની સાઈન બદલીશું તો પહેલું સમીકરણ a + d બરાબર 13 બીજું છે a + 3d બરાબર 3 બાદબાકી ની સાઈન શું કરીશું સાઈન બદલાશે માઈનસ આ પણ પ્લસ નું માઈનસ આ પણ પ્લસ નું શું આવશે માઈનસ કારણ કે બાદબાકી કેમ કરીશું કારણ કે e ના સહગુણક સરખા છે તો આપણે સહેલું પડે ને તમે d ના પણ સહગુણક સરખા કરીને પણ કરી શકો છો પણ સહેલું જે પડે છે એ મેરી સમજાય અહીંયા આગળ તો બાદબાકી કરીશું એટલે નિશાની બદલાશે માઈનસ કારણ કે આ પ્લસ નું માઈનસ આ પણ પ્લસ નું માઈનસ આ પણ પ્લસ નું માઈનસ એટલે કે e નું શું થઈ જશે લોપ થઈ જશે અને ત્યાંથી -3d માંથી d જાય એટલે -2d નિશાનીમાં ખાસ ધ્યાન આપવાનું અને 13 માંથી 3 જાય કેમ કારણ કે 3 આગળ માઈનસ છે 13 માંથી 3 જાય એટલે 10 અને બાદબાકી કર્યા પછી નિશાની મોટી સંખ્યા હવે d શોધવું હોય તો મિત્રો તો -2 કે છે તો -2 એ 10 ના છેદમાં જાય એટલે 10 છેદમાં -2 માટે માઈનસ ઉપર જતું રહે છેદ ઉડશે એટલે d ની કિંમત શું આવશે -5 અને આ d ની કિંમત સમીકરણ પહેલામાં અથવા તો બીજામાં તમે ગમે તે એકમાં મૂકશો એટલે આપણને a મળશે તમે સમીકરણ પહેલામાં d ની કિંમત કે સમીકરણ 1 માં d માં -5 મૂકતા સમીકરણ 1 કયું છે a + d બરાબર 13 હવે d ની કિંમત -5 મૂકીએ એટલે d ની જગ્યાએ -5 ત્યારે વિષય બદલાશે પ્લસ માઈનસ -5 અને -5 ને ક્યાં લઈ જાય ડાબી બાજુથી જમણી બાજુ એટલે 13 + 5 તો a બરાબર શું આવશે 18 એટલે મિત્રો આ રીતે તમને a અને d ના બે સમીકરણ મળ્યા હોય તો a અને d ના બે સમીકરણ મળ્યા હોય એના પરથી આપણે લોપની રીતે ઉકેલ શોધી અને a અને d ની કિંમત શોધવાની અને ત્યાં બીજા શું શોધવાનું છે એ તમે જોયું કે પહેલું પદ તો પહેલું પદ આપણે મળી ગયું a = 18 એટલે પહેલું પદ આપણે a = 18 અને ત્યાં અહીંયા શું છે ત્રીજું પદ છે ખાલી ખાલી ત્રીજું છે એટલે ત્રીજું પદ તો ત્રીજું પદ શું કહેવાય છે મિત્રો a + 2d ત્રીજું પદ એટલે a + 2d એક ઓછું લેવાનું એટલે ત્રીજું પદ a + 2d માં a ની કિંમત 18 + 2 * d ની કિંમત -5 સાદુરૂપ આપવાનું છે 5 દુ 10 એટલે -10 18 માં 10 થાય એટલે કે 8 તો ત્રીજું પદ શું આવશે 8 એટલે પહેલું પદ શું આવશે તો 18 આવી ગયું અને ત્રીજું પદ શું આવ્યું 8 તો આ તમારી શું બની ગઈ સમાંતર શ્રેણી એટલે બહુ સહેલું છે રકમ જોવાની છે સમજવાની છે ત્રીજો દાખલો છે મતલબ શું કરીએ પ્રથમ પદ 5 છે ત્યારે અહીંયા ખાલી ખાનું છે એટલે કે બીજું ખાલી ખાનું છે ત્રીજું પણ ખાલી ખાનું છે અને ચોથું પદ શું આપે 9.1 તો રકમ પછી આપણે ખબર પડે કે પ્રથમ પદ આપેલું છે કે ભાઈ આપેલ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a = 5 અને ત્યાં ચોથું પદ આપી દીધું કયું આપ્યું છે ચોથું પદ તો ચોથું પદ શું કહેવાય a + 3d તો ચોથું પદ a + 3d આપણે કેટલું આપ્યું 9.1 અને ત્યાર પછી આપણે એનો ઉપયોગ કરીશું કે ચોથું પદ આપ્યું છે તો હવે આપણે ચોથું પદ a + 3d = 9.1 એમાં આપણે a ની કિંમત ખબર જ છે તો એની કિંમત શું છે આપણે 5 તો એની જગ્યાએ 5 + 3d બરાબર એટલે 9.1 એટલે 9 દુ 18 ને 19 વત્તા 5 ને ક્યાં લઈ જઈએ તો વત્તા 5 ને ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે માઈનસ થઈ જશે અને ત્યાર પછી બે લસા આવશે બે લસા કોણે ગુણાશે 5 જોડે એટલે કે 19 - 5 દુ 10 કઈ સાદુરૂપ જ આપવાનું છે છેદમાં 2 19 માંથી 10 જાય એટલે કેટલા આવશે 9/2 એટલે કે 3d બરાબર 9/2 આપણે d શોધવાનું છે તો 3 જે મિત્રો ગુણાકારમાંથી ક્યાં હશે ભાગાકારમાં તો 9/2 એટલે 2 તો છે ત્યાં 3 આવશે 3 તરી 9 એટલે કે 3/2 આપણે d ની કિંમત મળી ગઈ તો આ રીતે જે મિત્રો તમને રકમમાં a અને d ની કિંમત ખબર જ હોવી જોઈએ ત્યાર પછી બાકીના જે પદ હશે એ સુધારશે જોઈ શકો છો કે બીજું પદ આપણે ખાલી ખાલી બીજું છે એટલે કે બીજું પદ શું આવશે a + d આપણે a પણ મળી ગયું અને d પણ મળી જાય તો એ આપણને 5 આપેલું જ છે અને d આપણે મળી ગયું 3/2 લસા લઈશું બે લસા આવશે એટલે કે 5 દુ 10 10 + 3 13/2 અથવા તો એને મિશ્ર સંખ્યા ફેરવું હોય તો 6.1/2 અને ત્યાં બી એને જોઈ શકો ત્રીજું પદ તો ખાલી ખાલી ત્રીજું છે તો ત્રીજું પદ એટલે શું આવશે a + 2d એમાં આપણે a ની કિંમત 5 + 2 * d ની કિંમત 3/2 ગુણાકાર બે ઉડી જશે એટલે 5 + 3 8 તો અહીંયા આગળ ટ્રેસ કરી દે મિત્રો કે બીજું પદ આવ્યું છે 13/2 અથવા તો 6.1/2 અને ત્રીજું પદ શું આવી જાય મિત્રો 8 તો આ રીતે તમે જે રકમ હોય એના આધારે જે ખાલી ખાના આપ્યા હોય એ ખાલી ખાનામાં જે પદ હોય શોધી શકો છો ચોથો દાખલો વિચાર મિત્રો આ ત્રીજા દાખલા જેવો જ છે અને પાંચમો દાખલો વિચાર મિત્રો એ બીજા દાખલા જેવો છે
જેમાં તમને આ રીતે a અને d ના બે સમીકરણ મળશે અને a અને d ના બે સમીકરણ મળશે તમારે એને લૂપની રીતે ઉકેલી અને a અને d ની કિંમત શોધવાની અને ત્યાર પછી ખાલી ખાનામાં જે શોધવાના હોય પદ એ શોધી શકાય છે. તો આ રીતે આ બધા બે વાક્ય દાખલા છે મિત્રો. તો આવા દાખલા ખાસ અગત્યના છે અને ત્યાર પછી આપણે બીજા દાખલા શીખીશું. તો આ ખાસ સૂત્ર ખાસ ધ્યાન આપવાનું છે કે ભાઈ કોઈ પણ સમાંતર શ્રેણીનું nમું પદ અથવા વ્યાપક પદ an બરાબર a + n - 1 * d, જ્યાં a એટલે પ્રથમ પદ, d એટલે સામાન્ય તફાવત, n એટલે કે પદોની સંખ્યા અને an એટલે કે nમું પદ અથવા તો વ્યાપક પદ કયા છે એ સૂત્રનો ઉપયોગ કરીને આવા દાખલા છે. દાખલા સહેલા છે, ધ્યાનથી પ્રેક્ટિસ કરવાની છે અને મારા વિડિયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો. જય શ્રી કૃષ્ણ.